અમર ચિત્રકથા. સુકન્યા. જર્જર અને કરચલીઓવાળું શરીર ધરાવતા વૃદ્ધ ચ્યવનને અશ્વિની કુમારોએ નવી યુવાની બક્ષી. તેની વાર્તા પ્રાચીન કથાઓના લેખકોને મોહિત કરી ગઈ હોવી જોઈએ. આપણને ઋગ્વેદ, શતપથ બ્રાહ્મણ, મહાભારત, ભાગવત પુરાણ, દેવી પુરાણ તેમજ બીજા ઘણા ગ્રંથોમાં આ વાર્તાનો ઉલ્લેખ મળે છે. પ્રાચીન આયુર્વેદિક નુસ્ખાઓની યાદીમાં નવયુવાની બક્ષતી દવા ચ્યવનપ્રાશનું નામ આ ઋષિના નામ પરથી પડ્યું છે. પણ ચ્યવનની આ વાર્તા ફરી ફરીને કહેવાતી રહી છે તે તો ખાસ કરીને તેની સાથે લગ્ન કરનાર રાજા શર્યાતીની યુવાન પુત્રી સુકન્યાને લીધે. ખૂબ જાહો જલાલીમાં રહેવાને ટેવાયેલી હોવા છતાં તેણે પતિને ખાતર એ બધું ત્યજી દીધું હતું. તેણે પતિને સુખી કરવા મન, વચન અને કર્મથી પ્રયાસ કર્યા હતા. સુકન્યાએ બે જોડિયા દેવો અશ્વિની કુમારની પ્રેમની માગણીને તુચકારી કાઢ્યાનું અને પોતાના પતિને ફરી નવયુવાની મેળવી આપવાની હદ સુધી તેમને શર્મિંદા કર્યાનું કહેવાય છે. તેની વાર્તા ભારતની નારીને સદીઓથી સહનશીલતાની પ્રેરણા આપતી રહી છે. આ પુસ્તિકામાં રજૂ થયેલી કથા મુખ્યત્વે મહાભારત પરથી લેવામાં આવી છે. સુકન્યા. સદીઓ પહેલાં ચ્યવન નામના એક ઋષિ થઈ ગયા. તેઓ શર્યાતીના રાજ્યની સરહદ પાસેના એક જંગલમાં સરોવરને કાંઠે કઠોર તપ કરતાં કરતાં પ્રભુનું ધ્યાન ધરી રહ્યા હતા. દિવસો, મહિના અને વર્ષો વીતી ગયા. ચ્યવન ધ્યાન ધરતા રહ્યા. તેમનું આખું શરીર ઉધઈના રાફડાથી ઢંકાઈ ગયું, પણ તેઓ ધ્યાનમાં એટલા લીન હતા કે તેમને દુનિયાની કોઈ વાતનો ખ્યાલ સુદ્ધા રહ્યો નહોતો. રાજા શર્યાતીને ઘણી સ્વરૂપવાન પુત્રીઓ હતી, પણ સુકન્યા સૌથી વધુ લાડકી હતી. એક દિવસ બહેનો બોલી, સુકન્યા, જંગલમાં આવેલા સરોવર પર જવાની અમને સૌને ખૂબ ઈચ્છા છે. બહેનો કહે, તું પિતાજીને કહેશે તો તેઓ આપણને જરૂર લઈ જશે. બીજી બહેન બોલી, સુકન્યા, કહે ને. સુકન્યા પિતા પાસે ગઈ. પિતા વિચારે છે તે કેટલી સુંદર છે. તેના લગ્ન તો દુનિયાના સૌથી વધુ દેખાવડા, સર્વગુણ સંપન્ન કુંવર સાથે જ થવા જોઈએ. સુકન્યાએ કહ્યું, પિતાજી, મારી એક ઈચ્છા માન્ય રાખશો? પિતાજી બોલ્યા, જરૂર બેટા, કહે તારી શી ઈચ્છા છે? સુકન્યા કહે, પિતાજી, અમારે પણ સરોવર પર આવવું છે. સેવકોના જંગી રસાલા સાથે તેઓ સરોવર પર જવા રવાના થયા. સુકન્યા બીજા બધાથી જુદી પડી ગઈ. હું મારા મનગમતા ઉપવનમાં ફરીશ એવો વિચાર કરવા લાગી. થોડે દૂરની એક ચીજ તરફ તેનું અચાનક ધ્યાન ખેંચાયું. વિચારે છે, આ શું છે? માટીનો ઢગલો? તે વધુ નજીક આવી. અરે, આ તો રાફડો છે, પણ પેલું શું ચળકે છે? એ આજ્ઞા હશે. હું તેમને બહાર કાઢીને પકડીશ. તેમને જોઈને સૌ ખુશ ખુશ થઈ જશે. સુકન્યા વિચારે છે, મારે બંનેને એકસાથે પકડવા જોઈએ. સુકન્યાએ રાફડામાં ડાંખળી ખોસી ત્યાં તો ઓય રે, ઓય! સુકન્યા બોલી, અરે ભગવાન, આ શું થઈ ગયું? સુકન્યા ગભરાઈ ગઈ. તે જીવ લઈને એવી નાઠી કે તે બોલતી રહી, પિતાજી, પિતાજી, અને બીજા સૌ હતા ત્યાં પહોંચી ત્યારે જ અટકી. તે હજી પણ બોલી રહી હતી, પિતાજી, પિતાજી. રાજાએ પૂછ્યું, શું છે બેટા? ત્યાં તો એક વિચિત્ર દ્રશ્ય તેને દેખાયું. રાજાના માણસો દુઃખથી પીડાતા હતા. સુકન્યા પિતા પાસે દોડી ગઈ અને વિચારે છે, પેલા રાફડામાંથી આવેલા વિચિત્ર અવાજ સાથે આને કોઈ સંબંધ હશે? બધા માણસોને ઓચિંતી પીડા ઉપડેલી જોઈ રાજા મૂંઝાયો. રાજાએ કહ્યું, ચાલો મહેલે પાછા ફરીએ. સુકન્યા વિચારે છે, આ કોઈનો શાપ હશે? ખબર નથી પડતી. કદાચ. મહેલે પહોંચીને શર્યાતીએ પ્રધાનને બોલાવ્યો અને કહ્યું, અમે સરોવરે ગયેલા ત્યારે ચ્યવન ઋષિના આશ્રમ પાસે ગયા હતા. કોઈએ એ ઋષિને સતાવ્યા તો નથી ને? જલ્દી તપાસ કરો. પ્રધાન કહે, જેવી આજ્ઞા મહારાજ. અહીં સુકન્યા વિચારે છે, રાફડા પાસે બનેલી બીના વિશે મારે પિતાજીને કહી દેવું જોઈએ. અહીં પ્રધાને સૌને પૂછવા માંડ્યું, તમે કોઈએ ચ્યવન ઋષિને સતાવેલા? એકે કહ્યું, મેં નહીં. બીજાએ કહ્યું, મેં પણ નહીં. એટલામાં સુકન્યા તેના પિતા પાસે પહોંચી અને કહે છે, પિતાજી, મારે આપને કંઈક કહેવું છે. રાજાએ કહ્યું,
બોલ બેટા, હું સાંભળું છું. સુકન્યાએ કહ્યું, સરોવર પાસે મેં એક રાફડો જોયેલો. તેમાં આગિયા જેવી બે ચમકતી ચીજો જડાયેલી હતી. તે આગળ બોલી, મને કુતૂહલ થયું. મેં તેમાં ડાંખળી ખોસી. અચાનક એ રાફડામાંથી ઓય રે એવી કરુણ ચીસ સંભળાઈ. હું ગભરાઈ ગઈ. દોડતી આપની પાસે આવી. રાજા સમજી ગયા. તેમણે કહ્યું, હું સરોવર પર જઈને જોઉં છું. પ્રધાન અને અન્ય સેવકો સાથે રાજા સરોવર તરફ રવાના થયા. જેમના શરીર પર રાફડાનો થોડો ભાગ હજુ ચોંટ્યો હતો એવા ઋષિને રાજાએ જોયા. રાજા સમજ્યા, સુકન્યાએ ગજબ કરી નાખ્યો છે. રાજા ઘોડા પરથી ઉતરીને ઋષિ તરફ ગયા અને બોલ્યા, ઓહ ઓહ. રાજા કહે, ક્ષમા કરો મહર્ષિ, ક્ષમા કરો. ઋષિએ પૂછ્યું, મારી સાથે કોણ વાત કરી રહ્યું છે? રાજાએ કહ્યું, હું શર્યાતી રાજા છું. મારી પુત્રીએ આપની આંખોને આજ્ઞા માની લઈને આપને અંધ બનાવ્યા છે. અમને માફ કરો. અમારા પર દયા કરી આપનો શાપ પાછો ખેંચી લો. ઋષિ બોલ્યા, મેં કોઈને શાપ દીધો નથી. તમે તમારી પુત્રીના કૃત્યનું ફળ ભોગવી રહ્યા છો. તેણે મારા તપમાં ભંગ પાડ્યો છે અને મને અંધ બનાવ્યો છે. રાજા કહે, આ મહાપાપ કઈ રીતે ધોઈ શકાય? આજ્ઞા કરો, કંઈ પણ ફરમાવો. ઋષિ કહે, હવે હું અંધ અને અસહાય છું, તેથી મારી સંભાળ માટે મને કોઈની જરૂર પડશે. રાજા બોલ્યા, હું આપની સેવા માટે 100 સેવકો મોકલી આપીશ. ઋષિ કહે, મારે સેવકો નથી જોઈતા. મારી સેવા માટે મને તમારી પુત્રી જોઈએ છે. વિચાર કરી જોજો, પછી જણાવજો. રાજા મહેલમાં પાછા ફરીને વિચારે છે, આ ઘરડા ઋષિની સેવા માટે હું મારી લાડકી પુત્રીને કેમ મોકલી શકું? પણ મારી પુત્રીના પાપે મારી પ્રજાને સહન કરવું પડે એ પણ યોગ્ય ગણાય ખરું? એટલામાં સુકન્યા આવી અને પૂછે છે, પિતાજી ક્યારે આવ્યા? ત્યાં આપે શું જોયું? રાજા બોલ્યા, કંઈ નહીં, મહેરબાની કરી મને એકલો રહેવા દે. સુકન્યા બોલી, ના, આપે મને બધી વાત કરવી જ પડશે. રાજા કહે, તારે જાણવું જ છે તો સાંભળ. પેલા રાફડામાં ચ્યવન ઋષિ હતા. બેટા, તે તેમની આંખો ફોડી નાખી છે. એટલું જ નહીં, હવે એ ઋષિ સેવા માટે તારી માગણી કરે છે. સુકન્યા બોલી, પિતાજી, હું ખુશીથી તેમની સેવા કરીશ. મારે પાપનું પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. રાજા કહે, ના ના, તારા જેવી એક સૌંદર્યવાન કુંવરી એ બુઢ્ઢા ઋષિની સેવા કેમ કરે? સુકન્યા બોલી, પિતાજી, આપે જ કહ્યું નથી કે રૂપ તો ઘડીમાં નાશ પામે તેવું હોય છે? આપે જ શીખવ્યું નથી કે માત્ર સત્ય જ સદા ટકે છે? અને સુકન્યાએ પ્રતિજ્ઞા લીધી. તે બોલી, દેવી દુર્ગાની હાજરીમાં હું પ્રતિજ્ઞા કરું છું કે પરણીશ તો ચ્યવન ઋષિને જ. મારા બોલમાં સચ્ચાઈ હોય તો આ બધાની પીડા દૂર થાવ. સૈનિક બોલ્યો, મારું દર્દ દૂર થઈ ગયું. બીજો બોલ્યો, અમે સાજા થઈ ગયા. ત્યાર પછી શર્યાતી, સુકન્યા અને પ્રધાન સરોવર તરફ રવાના થયા. તેમની સાથેના રસાલા પાસે વરરાજા ચ્યવન ઋષિ માટેની કિંમતી ભેટો હતી. ચ્યવન ઋષિએ રાજાની ભેટો લેવાનો ઇનકાર કર્યો અને માત્ર સુકન્યાને જ સ્વીકારી. સુકન્યાએ કહ્યું, પિતાજી, મારા બધા કિંમતી આભૂષણો અને વસ્ત્રો પાછા લઈ જાઓ. મારે હવે ઋષિપત્નીને છાજે તેવો પોશાક પહેરવો જોઈએ. સુકન્યાને ઋષિને સોંપીને રાજા ભારે હૈયે મહેલ તરફ પાછો ફર્યો. સુકન્યા દિન રાત તન મનથી પતિની સેવા કરવા લાગી. તેમની પૂજા વિધિ માટે તે ફૂલ ચૂંટી લાવતી અને યજ્ઞના કાર્યમાં પણ મદદ કરતી. તેમને જમાડતી અને હાથ ધોવડાવતી. બીજાની સેવામાં આટલો આનંદ આવતો હશે તેનો તો મને ખ્યાલ જ નહોતો, સુકન્યા વિચારે છે. તેણે ઋષિને કહ્યું, સ્વામીનાથ, નિરાંતે ઊંઘો, હું આપની સંભાળ રાખીશ. અને વિચાર્યું, મને આ જ ઋષિ ભવોભવ પતિ તરીકે મળો. પતિ ઘસઘસાટ ઊંઘે છે એવી ખાતરી થયા પછી જ તે પોતે ઊંઘતી. આમ વર્ષો વીત્યા. એક દિવસ અશ્વિની કુમારો ત્યાંથી પસાર થતા હતા. સુકન્યા સરોવરમાં સ્નાન કરીને પાછી ફરી રહી હતી. અશ્વિની કુમાર બોલ્યા, અમે અશ્વિની કુમાર દેવોના વૈદ્ય છીએ. સુંદરી કહે, તું કોણ છે? કોઈ દેવી છે કે માનવી? આ નિર્જન જંગલમાં તું એકલી રહે છે? સુકન્યા વિચારે છે, આ લોકો મારા પતિને દેખતા કરી શકે
તો કેવું સારું. આવી આશા જાગતા સુકન્યા તેમને જવાબ આપવા થોભી અને બોલી, હું સુકન્યા ચ્યવન ઋષિની પત્ની છું, પણ અફસોસ છે કે તેઓ અંધ છે. અશ્વિનીકુમાર બોલ્યા, તને એક ઘરડા અંધ ઋષિ સાથે પરણાવી દેનાર તારો પિતા જરૂર કોઈ ક્રૂર માનવી હોવો જોઈએ. બીજા બોલ્યા, હા હા, અને તે પાગલ પણ હશે. પછી સુકન્યાને સંબોધીને કહે છે, તારી યુવાનીને આમ એળે ન જવા દે. બીજો બોલ્યો, અમારામાંના એકને પરણી જઈ સુખી થા. સુકન્યા ગુસ્સે થઈ. દેવ હોવાનો દાવો કરીને એક પતિવ્રતા સાથે આવી વાત કરતાં શરમ નથી આવતી? જાઓ, હું શાપ આપું તે પહેલાં ચાલ્યા જાઓ અહીંથી. અશ્વિનીકુમાર બોલ્યા, ના ના, જરા થોભો, અમે તો તમારી કસોટી કરતા હતા. કસોટીમાં પાર ઉતર્યા, તેથી તમારું ભલું કરવા આતુર છીએ. અમે તમારા પતિને દેખતા કરીશું અને તેમને શાશ્વત યુવાની પણ આપીશું. પણ સુકન્યાએ પૂછ્યું, પણ તેમને દેખતા કર્યા પછી અમે તેમને બિલકુલ અમારા જેવા જ બનાવી દઈશું. પછી તમારે તેમને ઓળખી કાઢવા પડશે. સુકન્યા વિચારે છે, આ કસોટી કબૂલ રાખવી કે કેમ? અશ્વિનીકુમાર પૂછે છે, તમે અચકાઓ છો કેમ? તમે તો પતિવ્રતા છો, તેથી તમારા પતિને ઓળખી કાઢવામાં તમને મુશ્કેલી ન પડવી જોઈએ. સુકન્યાએ કહ્યું, હું મારા સ્વામી પાસે જઈ તેમની રજા લઈ આવું, ત્યાં સુધી જરા થોભો. અશ્વિનીકુમાર કહે, થોભીએ છીએ. આશ્રમ પર પહોંચી સુકન્યાએ પતિને બધી વાત કરી. નાથ, મને સલાહ આપો, દેવોની આ કસોટીમાં મારે ઉતરવું કે કેમ? ઋષિ બોલ્યા, સુકન્યા, મારા આશીષ છે, તું મને ત્યાં લઈ જા. અશ્વિનીકુમારોએ તેમને આવતા જોયા. એ આવે સતી તેના વૃદ્ધ પતિને લઈને. વિચારે છે, તેણે આવા વૃદ્ધની પત્ની થવાનું કેમ કબૂલ્યું હશે? સુકન્યા બોલી, દેવ, કૃપા કરી મારા પતિને દેખતા કરી યુવાની બક્ષો. અશ્વિનીકુમાર બોલ્યા, શાબાશ સુકન્યા, તમારા પતિને સરોવર તરફ લઈ જાઓ. અને કહે, હવે અમે પાણીમાં ડૂબકી મારીશું, તમે કાંઠે પાછા જાઓ. અમે ઉપર આવીએ ત્યાં સુધી રાહ જોજો. અહીં સુકન્યા કાંઠે પહોંચી ત્યાં તો ત્રણેય જણા પાણીમાં અદૃશ્ય થઈ ગયા. થોડી વારે તેઓ ઉપર આવ્યા. ત્રણેય કહે, હું તારો પતિ છું. બીજો કહે, હું તારો પતિ છું. ત્રીજો કહે, તારો પતિ હું જ છું. એક કહે, તું મને ઓળખતી નથી. બીજો કહે, મને ન ઓળખ્યો. ત્રીજો કહે, તું મને નથી ઓળખતી. સુકન્યાએ પ્રાર્થના કરી, હે દુર્ગા માતા, મને મદદ કરો. માતાએ એને આશીર્વાદ આપ્યા. સુકન્યા, તારી પતિપરાયણતાથી હું પ્રસન્ન છું. ધ્યાનથી જો, માત્ર નાશવંત માનવીની આંખ જ પલકે છે. સુકન્યાએ ત્રણેય જણ સામે ધ્યાનથી જોયું. તેને વચલા માનવીની આંખ મટકતી દેખાઈ અને કહે, આ જ મારા પતિ. તેનું અનુમાન સાચું હતું. ચારેય જણ સરોવરમાંથી બહાર આવ્યા. પછી અશ્વિનીકુમારોએ અને ચ્યવને સુકન્યાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, સુકન્યા, તું એક સતી છે. તે દેવોનું અભિમાન ઉતાર્યું. તારી કીર્તિ સદા ગવાશે. પછી અશ્વિનીકુમારો અદૃશ્ય થયા. પછી આશ્રમમાં કોઈ પત્ની ઈચ્છે તે બધું જ મને મળ્યું છે. ઋષિ કહે, મારી પ્રિય પત્ની માટે કરી શકું એવું કશું જ બાકી નથી. ત્યારે સુકન્યાએ કહ્યું, કંઈક બાકી છે સ્વામી. ઋષિ બોલ્યા, બોલી નાખ. સુકન્યા કહે, હું મારા પિતાજીને મળવા ઝંખું છું. આપણને જોઈને તેમને કેટલો આનંદ થશે. ઋષિ બોલ્યા, તેઓ આવી જ રહ્યા છે. શર્યાથી આવ્યો ત્યારે ઋષિએ કહ્યું, ચંદ્ર સૂર્ય હસ્તીમાં છે ત્યાં સુધી તે સતી સુકન્યા તરીકે ઓળખાશે. રાજાએ કહ્યું, સુકન્યા, તે મારું નામ ઉજાળ્યું છે. ના, સમગ્ર સ્ત્રી જાતિને ગૌરવ બક્ષ્યું છે.